હા મારી એસપી સીએમ સિરીઝ હા મગા ફોન આવ્યો નવો નંબર. હેલો હેલો બોલો. મગુ હા બોલો મગુ બોલો. ઓળખ્યા? ના એ ઓળખાણ ના પડી કોઈ. હું ડબુ કોણ ઢબુ? તુંગની બૂન. ચુગી મૂળ. ઓય શું કરો? હું આ એસી ઓફિસમાં બેઠ્યો હું એસી ચાલુ કરીને. તમે એકલા એસી માં બેઠા હો? ઓવા હું અત્યારે ખડા તડકા બહાર આયેલી હું. ચોકણ આવ્યો તે? હું તમારા ગામડા રેલવે સ્ટેશને આવીને ઉભી હું. હે વાહ શું વાત છે? વાહ હા તો હું હાલ આવું હેઠ અબડો હા આ ધોતી ના પહેરીને આવતા ચમ ડોહા જેવા લાગો ને મને ડોહા નહીં ગમતા. તાર હું પહેરીને આવું? પેન્ટ શર્ટ પહેરી આવજો મસ્ત ને હીરો જેવા લાગો હો. હાલ આવું જતી ના બાય. બાય. સમજી ગયેલે. હા કસવા જવા દે પેલા. એ મગા હા. તમે આટલી હરકમાં હી તું અરે કોઈ નહીં ભાઈબંધ આવે તે લેવા દઉં ફોન આવ્યો તો તારે. અને આટલી વેલા ચો ઉપડે પેલું તારા રીતિ ની નાખવાની સગાવાની રેતી ફેદવાની ને સગાભાઈ એ તો હું ફેદી દે ઉચ્ચક રાશિ તો કાલે તું 200 રૂપિયા ઓછા લાયા તો મારે એ 200 પણ તું રૂપિયા સમજ તો ઉચ્ચક રાશિ ફેદી દે હમણાં રાતે ફેદી મને અત્યારે જવા દે ચોક જતો તો ટોકાય નહીં ગોડી તમે બુદ્ધિ જ દઈ. મારો બેટો ચો ઉપર હાથ આ સુધી કદાચ મારા પપ્પા આવતા લેવાની જતો ને આજ મારો બેટો આટલી જલ્દી ઉપડ્યો. ઓ બાપા રે તું કેમ ભરતો દે માર્યા રોયા આ કદી જિંદગીમાં મારા માટે આટલો તૈયાર નહીં થયો આ ચો તૈયાર થઈને ઉપડ્યો. એટલે તારે સમજણ નહીં પડતી. પેલો મારો ભાઈબંધ આવે પેન્ટ શર્ટ માં ભેગા રમતા ગોમમાં પાછો ધોતી પહેરી તું ઓળખા ને એનું ચૂકડું કઈ કાઢી મેલો. તો આડો અડું તો નહીં ને ક્યાં છે સાચું તાતો હોય તો હોય તો બુદ્ધિ તો બંધ થાવ તું. સાચું કે હું મારા બાપાને ઘેર જતી રહી છું. તો આ બાજુ ચો બીક બતાવું સોનું રે ખબર ના પડે આ બધું બીજી વધારે વાત નહીં કરવાની. હા. હું ભાઈબંધ ના લઈને હાલ જ આવતું જોઈએ પેલો લઈને ના આવું કેજે. આજે જલ્દી આવજો તમારા માટે મસ્ત ગોળ ગોળ ગરમ શીરો અને રોટલી બનાવો. શું વાત છે? વાહ. થેન્ક યુ. જલ્દી આવજો. હાલ જ બકા સજે રૂપાળો લાગે હાથ ચેવો લાગુ કે જોર લાગે એમ મગા. બસ તા સંચિન જો ખબર ભાઈબંધ ને લેવા જઉં છું કે મારી ફ્રેન્ડ ને લેવા જઉં સંચિન થોડી ખબર આઈન થઈ પડશે જે થવું એ થાય. કદી પેન્ટ શર્ટ પહેરી નહીં જ્યાં આજ તો જ્યો તો આજ કઈ દાળમાં મને કઈ કાળું લાગે હ અને આજ કઈ આવું નોતું કઈ ના આવે ને તો અંબુડે એવું મારું ને તો કે લાલ કર નાખું અને કઈ રોડ ને મરવાડ જેવું આજ તો ખબર જ નહીં. આજ તો મને દાળમાં કશું કાળું લાગે જ છે. મારી લાઈફ મારી વાઈફ એવું લખાવું ઢબુ મગુ આવ્યો નહીં હજુ બહુ ટાઈમ તો થઈ ગયો હા તડકો બહુ પડે હજુ મગો આવ્યો નહીં. હેડો ત્યાં સોયલે જવું હું તો આવશે. મગુ આવ્યો નહીં. આ મગુ જ દેખાય. મગુ એ મગુ મગુ એ મગુ મગુ એ મગુ આયો. તું તો બહુ મસ્ત લાગે હાથ. મસ્ત લાગો ને જોરદાર લાગે. સંચી જેટલી વખત દીધો પેન્ટ શર્ટ પહેરવાનો એવું? તો હું પેન્ટ શર્ટ નહીં પહેરતો ને તે ખાલી એક વખત દીધો ને પેન્ટ શર્ટ પહેરતો થઈ ગયો. કીધું એટલે મોની લીધું. મસ્ત લાગે. મસ્ત જોરદાર લાગે ને? મસ્ત હા તો ભાઈ તારું તું કઈ હું ના માનું વાત જુદી એક નંબર લાગે. એક નંબર ને બોલ બીજું કઈ કે શું તારા કઈ નહીં પાણી પાણી પીધું? ના પાણી બસ પી લીધું. હા સોયલા બેસીએ શાંતિથી વાતો કરીએ પછી એ ઘેર શાંતિથી બેસ તું પેલા બેસો. કેમ મગુ એટલે લેટ થયા છે? બજારમાં ટ્રાફિક બહુ હતું એવું એટલે થોડું late થઈ ગયું. એક મગુ વાત કહું તમને. કે આ બધું બે જણા ખોટું નહીં કરીએ ને? ના ના હવે કશું ખોટું ના હોય. અને તમે મને પ્રેમ તો કરો કે નહીં કરતા? તને હાચા દિલથી પ્રેમ કરું બસ બકા તારી કસમ બસ તું કઈ નહીં શોગન તને હાચા દિલથી પ્રેમ કરું. પ્રેમ એક મોટો રોગ છે પાછો એ તને કહું
તો તમે ટંચીન છૂટવા લઈને મને લઈ જાઓ ઘરે તમે. આ તો અત્યારે તને ઘેર લઈ જાઉં, 2 દાડા છૂટું હાલ દઉં સંચિન. અત્યારે તો તું ઘેરા બતાવી યાર ને મારા, તો હું તને લઈ જાઉં મારા ઘેર અત્યારે. 2 દાડા છે ગમે તે રીતે છૂટું હાલ દઈએ સંચિન. અને આ ગુનો નહીં ને આપડે બે કરી રહી. આ કશું ગુનો નહીં. પ્રેમ છે ને એક અમર છે, અને પ્રેમ બધાય કરું, અને પ્રેમ એક મોટો રોગે છે, એ તો તને ખબર હે ને. બોલો બીજું કોઈ કે? બસ હા રહી. હવે જી તમારી વાટ જોઈને તો એટલી બેહરી હું એ કઈ નો રાહ જોતો હતો. તું તો પેલા તને જોઈ ને તાબુન હંગાથી આવી તારની તું મને ગમી જઈ હતી, તો બકા હું તને કઈ નતો કરતો. તાણ હું એ ગમ હું તો તારો તો દીવાનો થઈ ગયો તો ગાડી. તો મને બહુ ગમતા. મને મનમાં એમ થઈ ગયું જીવ તોય તારા માટે ને મરું તોય તારા માટે. ઓહો એટલું બધું. અને આ કોયલ બોલે ને એ અવાજ તો મને બહુ મીઠો લાગતો હતો, પણ હવે તારો અવાજ વાપરે ને તારો કોયલ નો અવાજ કાગડા જેવો લાગે મને. અને તાર તો કોઈ હતા મને તો બધું બહુ ગમું બકા. અને ઘેર કઈ ના તાર મેં તાબુન ને નિમને એ તો એમ કીધું હતું કે ફ્રેન્ડ ના જોડી મળવા ગઈ. બોનું કાઢી નાઈ ને કશો વધુ તો બધું થાહ, એ તો બધું હારવાના થાય. એક તું ઘેર આવી જાય બધું થશે, કોઈ ચિંતા કરે નહીં, કોઈ બીક રાખશે નહીં. એ મગુ હમ આ ચશ્મા પહેરા બહુ મસ્ત લાગે. સાચું કઈ સાચું કહું. શું વાત છે? તું કઈ ને પહેરી દઉં, હું વાત કરું તો પહેરતી ચાલે. ઓહો હીરો બોલો. લાગો મસ્ત એક નંબર. બાપા હા હું તને એક વાત કરું, તું બસ પ્રેમમાં જ મને દગો નહીં દઈ ને, ના ના નહીં દઉં. કારણ કે હું તને ઘેર લઈ જાઉં અને કાલ સમાજ ભેગો થાય, કુટુંબ ભેગું થાય, ગોમ થાય, તો વાત રહી ને આ વાત તો બહુ ફેલાઈ જાય. સાચી વાત જલ્દી ના ફેલાય, પણ આ ખોટી વાત એટલે જલ્દી ફેલાઈ જાય સમાજમાં. કાલ ગોમમાં ઘાટી મૂકી, કુટુંબ સમાજમાં બધા ઘાટી મૂકી, તો કાલ તારા મારા હંગાથી પાવડાની મજૂરી આવશે, કડિયા કોમમાં જવાની, તો બોલ તાર તાકાત હે કરવાની? હો કરે. પછી આ તો પ્રેમ વસ્તુ, પ્રેમ પછી તું મને છોડી દે, હું ચંચી ઘાટી મેલું, હું તો ધોબીના કૂતરા જેવો રહું, ના કરકા ના કાટકા એવું થઈને ઉભું રે. એટલે તું દગો ના દેતી બકા. ડબો તો મળી ને એટલે મને જન્નત મળી જાય. બોલ એવું તારી તો રાહ જોતો હતો ગાડી કે ચાણ મળી, મનના વિચાર કરતો હતો, તું મને અસલમાં મળી જાય. અને તું મળી ને એટલે હવે મને ગીત ગાવાનું યાદ આવે, મારું પ્રિય ગીત. એવું કયું ગીત? સાજણ તારા સંભારણા નહીં રે ભૂલાય ડબુ નહીં રે ભૂલાય, નહીં રે ભૂલાય ડબુ નહીં રે ભૂલાય, સાજણ તારા સંભારણા હો. ભૂલાય ડબુ નહીં રે ભૂલાય, નહીં રે ભૂલાય ડબુ નહીં રે ભૂલાય, સાજણ તારા સંભારણા હો, સાજણ તારા સંભારણા. ભૂલાય ડબુ નહીં રે ભૂલાય, નહીં રે ભૂલાય ડબુ નહીં રે ભૂલાય, સાજણ તારા સંભારણા હો, ડબુ તારા સંભારણા. રે ભૂલાય નહીં, નહીં રે ભૂલાય, નહીં રે ભૂલાય નહીં, નહીં રે ભૂલાય, ડબુ તારા સંભારણા હો, ડબુ તારા સંભારણા. ચાંચી તારા હું બોલી આ બધું? એટલે સપનું તો સંચી છો હોય, હું તારું ગીત ગાતો હતો બકા. આ બધું શું હે? અરે સપનામાં ગીત ગાતો હતો, હું સપનામાં ચોયના છો પહોંચી ગયો તને લઈ. અરે ઘેર 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 હવે ઘેરો ઘેરો. કેટલો સમય થયો પહોંચી ગયા સપનામાં ચોયના છો. હેડો ઓમ આગળ એ બાજુ. પછી ફાટક બધી બાઈક તો મૂક્યું પાર્કિંગમાં, બાઈક હોય બધી પડે. ફોન કરતું કે હેલો સંચી, આપડે હું આવું તારું કરવાનું ખબર, કંકુ ચોખા ડીશમાં લઈને તૈયાર રાખ ને, હું ઢબુન લઈને આવું તાબુન ને. હો તું બોલ્યા કર તૈયાર રાખ ને, એમાં ગભરાઈ હું રોવાનું ચાલુ કરું. તૈયાર રાખ, હું હાલ પહોંચું.
એટલે ચમ દોડે સંસી ચમ દોડે મોટો ભાઈ તમે અહીં હો ચમ ઓફો એમ તો કે પણ શું થયું પેલો મગલાએ આબરૂ કાઢી ચમ શું થયું પગલા શું કર્યું આ તમારી હાડી લઈને આવા મારી હાડી રે ઓહો. એટલે ચમ લઈને આવે તો ઘેર લાવતો છે ના તો એ મને એવું કહે કે તું કંકુન થાળી બધું તૈયાર રાખ એટલે મારા હારે મને જબર કરી દે મારી આબરૂ કાઢીને તમારી આબરૂ કાઢી એટલે તારી ભૂલ થતી નહીં ને ના રે. એટલે જોજો હો, વસ્તી વભડી રહી છે ભાઈ કદી જિંદગીમાં પેન્ટ શર્ટ નહીં પહેરીને અને શું કર્યું હો? આજ પેન્ટ શર્ટ પહેરીને ગયો મારો બેટો બધી ઢોકળીઓ લાકડીઓ ધોકા તૈયાર કર ને તું લા બોલાય લે પેલા ને ઉઠા એટલે તું બરોબર કેમ બરોબર બોલતું પણ તો બાબુ? શાંતિ તો રાખો અને સાચું વાત છે કે નહીં કોક દાડો બગડ્યું તો નહીં ને આ બેને વચ્ચે એટલે કશું ના બગડે એમને તો ન વગો મને એવું વગાડી લાગે યાર આ કોક દાડો હું છોડાવતો હોઉં. એટલે ના ના છોડી ના સાચું હોય ને વગો એવું વગાડો. બધું સાચું જ છે હે? એટલે તું ચમ મોથું પકડી થતું નહીં તને કોઈ આ બચારી કઈ જૂઠું એવું? આ કદી ના ખબર જૂઠું પડે. બોલે. આ તો ભગવાન નું માણસ છે યાર. ઈ વાત સાચી તમારી હો. આખા વાહને ખબર ના સંચી ચેવી છે આપણી હમ. આ બચારી કોઈ દાડો મોઢું ઉગાડું નહીં રાખતી હરખું હારું બેસ તો આ કરી. જવા દ્યો, મગલાને ખબર પડે હેડ. આ લાકડીઓ લાકડી તૈયાર કર ને પેલું દોરડું લાય એટલે લેબડો બોસીને મારવો હતો તો અને પેલી પેલા ડોહાને ફોન કરી દેજે ને કર દઉં, હાલે જ ફોન લ્યો. કે મારા હારાને તું ફોન કર ને હા હારા નથન પાડીને મેલ્યો બધો કોઈ વરદ રાશિ નહીં અમને લે પતા તમે ચમ કોઈ કહેતા નહીં ભા થઈને ફરતા ફરો હો એટલે એવું નહીં મોટા ભાઈ પણ અમને થોમે વાળાને તો ધોન રાખવી પડે કે ના રાખવી પડે થોડી લ્યો, તમારે હોરા કે તમે મારી જ વાત છોડી કરો ચોપડા જાય કે- હે ને શું કરે હે ને? તમે જ વાત કરો કે તમારે હોરાથી હલો એટલે આ તમારી છોડીએ ધંધા આદરે હા છતાં અમારા ઘરે બોધેલું આખું ભેડમ શેડ કરાવરાય ને બધું શું મોડ્યું હતું તમે બધું ચમ તમે અમારા ઘરની દશા બગાડવા બેઠા હો તમે ઊભા વડથી આ ધંધો ચાલ્યો હો અમારા ઘરનું ભેળાવવા માટે અને તમે ખોડો હવારો નહીં એવું ના ચાલે યાર આ ઈ કોકના જગતે ઘરના હવારોના હવારોના. એટલે અમારો મગલાએ કલેક્શન કર્યું તમે સીધા વૈકણ આવજો વૈકણ આવો સીધા એ બધું ચાલતું હોય એવું ઓ ચંચીદાર રહી આ બેઠી અમારા ખોદની ઇજ્જત ઓહ. લેવા બેઠા હો તમે તો. સારું આવો હેડો લે ઈ હવારોના ગોતો ઈ આવો આ પાડી દો બધી લે આયો 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 પાડો એ શંભુ હોય બી લે. લે તો આ ધંધા હું એટલે તો ચમચી હું તો લે પકડ, હશે જો કોક સારું કર્યું એ જાણ. તારો જો તાર દો કીધું મને શું કહ્યું પણ આ પેન્ટ શર્ટ ને તને બુદ્ધિ નહીં પોકતી નબળા કપડા ના પહેરું એટલે આ ડોગાડી આ પેઢીમાં કોઈને આવો લીટો નહીં કર્યો પહેરો પડું કપડો પહેરો તું કાઢને તો રૂપડા કાઢને તોડી જશે તારું બધું તોડી અલ્યા જશે. ભયા, આ તારા આ શોભા લે આટલી ઉંમરે આ તારા ઘેર મોણે નહીં આ તારા ઘરમાં શું કરવાના બધા? હા? પણ તારે બધું તું તો જઈ. બંધ નહીં કરવાની તમારે ભાઈ નહીં તો ગિરાજીનો બાપ આવો છે. દેવા દ્યો ને મને દેવા દ્યો ને એટલે તારા બરાબર, વાના બરાબર. હું તો જોઉં છું એના હું જોઈને જ એટલે લાવ્યો નબળા મરી જા પાર આવે તારા એના હું નામનો જોઈને જ લાવ્યો હું. તારા નામની હોડીઓ જ મળતી નહીં એને જોઈને જ લાવ્યો કાંઈ એને કામ નહીં થતું હવે પણ તમને જોવો જ ખરા નબળો બોલાય તો જોવો એને ને. આ તો હશે પણ હશે જો અને તો આવું ને આગળ આવતું. આપણું શું અમારું શું તું આ એ બધું બગાડે આબરૂ નું શું અમારે આ આયો જોઈ લો, આ તને આયો જો. ખબર પડતી બધું આ હગો આયો જો. આ જોઈ લો આ જોવો જેટલા ફોન કર્યા મેં એ ડોહા આ તારી છોકરીને હમાઈ રાખતા પણ હું ચાંડા ફોન કરું છું કોઈના ઘરે શરમ નથી આવતી હે તો જઈ દીધું બજારમાં જઈ હતી મેં શું વાત સાંભળી છે હું વાત સાંભળી. તું લઈને જતો રહેતો અલ્યા, લઈને રિલેટિવ લેવા ગયો તો તને શરમ આવે આટલી ઉંમરે બે કોણ છોકરાનો લેવા બાપ જાય થઈ? મુલા લેવા તો કોણ લેવા જાય તો તો? મૂકી દો ઘેર આવીને જા ડાયરેક્ટ મારે આબરૂની શું ચો આબરૂ તને અને તું આબરૂ તો કહીતો હો બે છોકરાનો બાપ કને કીધું બે છોકરાનો બાપ બે છોકરાનો બાપ તો છે બે ને છોકરાને ગપ્પો હું મારવા તમે આ તો યાર આવો. દોલતનો ખરાબ છે તો હવે બસ સ્ટેન્ડ લેવા ગયો તો રિલેટિવ ફોન આવ્યો તો એટલે આ તમારા તું તો છોરીનો. ડોહાની આબરૂ કાઢી આબરૂ હજુ તું કહું પાછો વળી જા હજુ વેળા નહીં જતી રહી હજુ પાછો વળી જા તને કહું આ ત્યાં બધા પાછા વળી વળી ગયા, શરમ જાય. આવે અને આ ભૂલ થઈ ગઈ. હવે બીજું કોઈ કેવું અને આની ઉંમર હોમું તો જો ભૂલ થઈ જઈ ડોહાપા બસ તો પછી બાર ગામનો મારી આબરૂ હોય એનું શું એ મારી વાત સાંભળો અને તને કોઈ શરમ આવી એ બતા 2 મિનિટ તે આનો હું જોઈ લે તે હું જોઈ તે ખબર હવે હા ને આ છોડીનો બધો કાબુમાં રાખો બધી રીતે પણ ઓ, શું થયું લે વળી? નબળા તું ઊભું થા, આઘો રે.
તો તારા લીધે જો બધું શું થાય એ તો જો એ ભાઈઓ બધા ભૂલ થઈ ગઈ મારી આ બધા ભૂલ નહીં કરું અને આ ભૂલ કરું ને તો મને જીવ તો મારી નાખજો ભાઈ હું વિચારો નહીં કરું પણ માર્યો હા. આવું નહીં કરીશ ના કદી નહીં કરું મને મારી નાખજો જો આવું કરું ને થોડી બીજી જવાબદારી. શંકરભાઈ તમે કહેતા હોય તો મારો ને જો તારા હિસાબે થયું આના બે જા, ખાટલા બે જાવ તો હાથમાં જો એવી કોઈનો ઘર ના કોઈના ઘર ભાંડો હે? અરે વાપર લે ભાઈ એને છોડીને હું કયો ભૂલ તમારી હે અને વરસ જેટલો થયો 35 વર્ષ થયા છે. 35 વર્ષ સુધી હાપના ભાડા ઘરમાં ના રહી બુડો પણ મારા મને કોઈ બંગલા વાળો ગાડી વાળો હારો મળે ને પૈસા વાળો એટલે મારે એને હાલવાની હતી. પણ આ શું આ ગોમડા વાળામાં તમને નતું ગઈ બે હતું 35 વર્ષ સુધી હાગો આવી રીતના ના જોવાય ને આવી રીતના ના રખાય. પણ મારી હવે ભૂલ થઈ ગઈ. ભૂલ થઈ જઈ વાળી. હવે હગા તમે કરો એ સાચું. હવે જો હું કરું એ સાચું હોય ને તો અમારે એક સવારે ભેંસનું સોણે ઉપાડવું પડશે. ના ના કોઈ વાંધો નહીં તમને હોપી હવે. હા તો બરોબર તને મંજૂર છે. મંજૂર. હવે જો શહેરના બેસના મોં ના રાખી મારો છોકરો અભાણે હતા ને કહી દઉં અડધો પણ તને ભૂસી નહીં રાખવાની ની જવાબદારી મારી. ના આપડા મંજૂર છે. બરોબર હા બરોબર લે હગા તમે કોઈ સાચું. એટલે ભાઈ મારો સુખો બાચી છે સુખા તું રાજી. હું રાજી પણ મંગળને સાચવવું પડશે. એ મંગોની જવાબદારી મારી. તો એ કોણની ભૂલ ચાલી ગઈ જાય મારી ભૂલ નહીં થાય. મારી ભૂલ થઈ જઈ હતી ને હા. એવી બીજી વાર ક્યારે ભૂલ નહીં થાય હા બસ અને જોઈએ ને તો મારી બેન તરીકે જોઈએ આ બસ હા, તો બરાબર. બરોબર બરોબર આજથી મારી બેન જ ના બને હાથ તારો લે આપી દો તાળી બતાડો ઓના ઘેર પેશો છે તોરો છે શેતી છે નોકરી નહીં કરતો મંજૂર પણ કહી દે જીવનમાં કોઈ દાડો ભૂસી નહીં રાખું તને અને કાળી મજૂરી કરશે એ બરોબર. બાબત મારી જવાબદારી અને આપણે બધા લોકોને કહીએ બરોબર આશીર્વાદ આલ દઉં. હા આશીર્વાદ આલજો બરોબર હવે કરોડપતિ હોમો મોહ ના રાખતા ના ના અને મારા અંગાત બધાને કહી દો ગોંગવાળા બેઠા છે કે ભાઈ આવો મોહ તમે ના રાખતા. તમે આવો મોહ ના રાખતા. પૈસાનો લાલચનો બંગલા વાળાનો કોઈનો હા. સારું ઘર હોય એને સારો છોકરો દીકરી હોય. આપજો. અને હારો છોકરો હા, હોય, હારો જુઓ. છોકરો સંસ્કારી હા બસ એવો સંસ્કારી હોય એવો આપજો. જય માતાજી. જય માતાજી. હા મારી એસપી સીએમ સિરીઝ હા